નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સામાન્ય સભા મળી। સામાન્ય સભામાં સરકારી આવાસનો મુદ્દો ખૂબ જ ચાલ્યો। સરકારી આવાસના જે કોન્ટ્રાક્ટર છે તેમણે હલકી ગુણવત્તાનું કામ કર્યું હોવાના ગંભીર આક્ષેપો થયા। આ સાથે જ કોન્ટ્રાક્ટરો સામે બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી અને દંડનીય કરવાની કાર્યવાહી માટે વિપક્ષે માંગ કરી, જેમાં શાસક પક્ષે પણ અમુક મુદ્દા પર સૂર પુરાવ્યો। આ સાથે ફાયરના સાધન ખરીદી કૌભાંડ, સ્મશાનો માં જાતદારોને જવાબદારી મુદ્દે પણ ભારે ચર્ચા થઈ। આજની સભામાં સરકારી આવાસોમાં અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો હોવાની વાત ભાજપના કોર્પોરેટરે મૂકી કે સ્થળે 24 કલાક જુગાર અને દારૂ ચાલતો હોય છે તેવા પણ આક્ષેપો કર્યા। પાલિકાની સામાન્ય સભા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓને કાયમી કરવા અંગેનું કામ પણ થયું। આ સાથે ફાયર સાધન ખરીદી કૌભાંડ મામલે અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે અને તેમના વિરુદ્ધ ખાતાકીય તપાસનું કામ ચડ્યું, જેની સામે વિપક્ષે અધિકારીઓને ટર્મિનેટ કરવાનું કામ ચડ્યું હતું। જે કામો પૈકી બહુમતીના જોરે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને આગળ ખાતાકીય તપાસ ચાલશે તે કામોને બહુમતીના જોરે મંજૂર કરવામાં આવ્યા। આજે જે ફાયરની અંદર સિસોટી ને લાઇટરની જે ખરીદી, જે 300 રૂપિયાની વસ્તુ 3300 રૂપિયા ખરીદી કરવામાં આવી છે, તો મારી રજૂઆત હતી કે ભાઈ દેવેશ પટેલ એકલા આરોપી નથી। દેવેશ પટેલ ભાવ નક્કી કર્યા પછી ટેન્ડર કમિટીમાં જાય છે, સ્ટેન્ડિંગમાં જાય છે, કમિશનર સાહેબ પાસે જાય છે, તો આટલી બધી જગ્યાએથી સિટી સ્કેન જેવી રીતે દરેક જગ્યાએથી ભાવ નક્કી કરવા માટે જાય છે, તો આટલી મોટી વસ્તુ કોઈને ખબર ના પડી। એટલે દરેક જે જગ્યાએ જ્યાં પ્રોસિજર પ્રસાર થાય છે દરેક લોકો આની અંદર ઇન્વોલ્વ છે, દરેક લોકો પર એની એક્શન લેવી પડે। એની સાથે છાણીની વિસ્તારના લોકોએ છાણી સ્મશાનના પ્રાઇવેટાઇઝેશનનો વિરોધ કર્યો હતો, છાણી ગામ બંધ રાખ્યું હતું। કમિશનર સાહેબે 15 દિવસમાં પ્રોમિસ આપી હતી કે કોઈ નિર્ણય કરવામાં આવશે, એના વિશે પૂછવામાં આવ્યું તો એમને એવું કીધું છે કે હજુ વાતચીત ચાલે છે। પણ સ્મશાનની બાબતે ગઈકાલે કમિશનર સાહેબે 31 સ્મશાનની અંદર અલગ અલગ અધિકારીઓની નિમણૂક કરી છે, તો પ્રાઇવેટાઇઝેશન કરવાની જરૂરત શું છે? કોર્પોરેશન જ હેન્ડલિંગ કરી શકે એવું છે। તો તમે જે નિમણૂક કરી છે એની અંદર એવું લાગે છે ખાલી કોન્ટ્રાક્ટરે સિક્યુરિટીવાળાની જ ભરતી કરવાની જરૂર છે, એના સિવાય તમામ કામ તો કોર્પોરેશન કરે, એટલી બધી ભરતી કરી, તો શું તમે પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરને ફાયદો કરવા માટે આ કોન્ટ્રાક્ટ કર્યો છે? એના સિવાય અમારું વોર્ડ નંબર 1ની અંદર નિજામપુરા છે, TP 13 છે, નિજામપુરાની અંદર લો પ્રેશરની ફરિયાદ વર્ષોથી છે, એનું નિરાકરણ આવતું નથી। TP 13ની અંદર સ્ટાર્ટિંગની અંદર 5 થી 10 મિનિટ ગંદુ પાણી આવે છે, એનું તાત્કાલિક નિરાકરણ કરવા માટે। અને બીજી વસ્તુ કે એક અધિકારીને 10-10, 15-15 ચાર્જ આપવામાં આવ્યા છે, તો એની જગ્યાએ જે જૂના એન્જિનિયરો છે, વર્ષોથી કામ કરે છે, સારી કામગીરી કરે છે, તો એ લોકોને આગળ બઢતી આપીને એક અધિકારી જો જે વધારે ચાર્જ છે ઓછા કરીને એ લોકોને પ્રમોટ કરીને આગળ જવાબદારી સોંપવી જોઈએ, જેથી વોર્ડ લેવલે સારી રીતે કામગીરી થઈ શકે। એ તો પાછા લઈ ગયા, પણ છાણી ગામ એક દાનવીરોનું ગામ છે, એ જેટલા લાકડા લઈ ગયા છે એનાથી વધારે છાણીના લોકો સ્મશાનમાં લાકડાનું દાન કરવાનું ચાલુ કર્યું છે। આજની તારીખમાં પણ તમે જો છાણીના લોકોએ 40,000 થી 50,000 કિલો લાકડાનું દાન ઓલરેડી કરી દીધું છે। એટલે અત્યારે મેં કમિશનર સાહેબને કીધું દરેક સ્મશાનમાં એક કોઈ નંબર એવો લખો કે કોઈને દાન કરવું હોય તો એ દાનનું જે તે અધિકારીને ઇન્ફોર્મ કરી શકે, જેથી કોન્ટ્રાક્ટર પાસે એના પૈસા દાનમાં વસ્તુ આપેલા એના પૈસા જાય નહીં। અત્યારે તો કોર્પોરેશન કરે છે, પણ જેને દાન કરવું છે એને કંઈ કોઈની મંજૂરી લેવાની જરૂર નથી। આજે તમે છાણી સ્મશાનમાં જશો તો 40,000 થી 50,000 કિલો લાકડા છાણીના લોકોએ ઓલરેડી દાન કરી દીધા છે અને ટૂંક સમયમાં કીટનું પણ દાન કરવાના છે, એવી મારે એમની સાથે વાતચીત થઈ છે। ચેરમેન કમિશનર બેવને મેં પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ તમે અમારા ગામના લોકોને વિશ્વાસ આપ્યો હતો કે 10-15 દિવસમાં નિરાકરણ લાવીશું, તો કમિશનર સાહેબ એવો જવાબ આપ્યો છે કે વાતચીત ચાલે છે, આગળ એમાં કઈ રીતે કરવાનું હજુ કોઈ નક્કી કર્યું નથી, પણ જે નિર્ણય લેવામાં આવશે તો જણાવવામાં આવશે। સૌ પ્રથમ તો વડોદરા શહેરમાં મ્યુનિસિપલ કમિશનર સાહેબ જ્યારે નવા આવ્યા અને મીડિયાના માધ્યમથી જે જાહેર થયું કે ભાઈ ફાયર બ્રિગેડની ખરીદીમાં જે મોટો ભ્રષ્ટાચાર થયો છે, સાધન ખરીદીમાં એમાં 250 રૂપિયાની સીટી, 3,529 રૂપિયાની હેન્ડ ગ્લોવ્સ, તમે જુઓ કે 200-300 રૂપિયાના હેન્ડ ગ્લોવ્સ, 500 રૂપિયાના હેન્ડ ગ્લોવ્સ હોય કદાચ, બહુ તો મોંઘા, એ હેન્ડ ગ્લોવ્સ હોય 3,500 રૂપિયાના। લાઇટર 100 રૂપિયાનું લાઇટર હોય, 200 રૂપિયાનું લાઇટર હોય, મોંઘું એ લાઇટર, ગેસ લાઇટર, એ લાઇટર ખરીદવા માટે 3,500 રૂપિયા ચૂકવ્યા એક લાઇટરના। આટલો મોટો ભ્રષ્ટાચાર। 1,400 રૂપિયાની બોટલ, 3,500 રૂપિયાની બોટલ। એટલે આ રીતે જે ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો અને કમિશનર સાહેબે જે ચીફ ફાયર ઓફિસરને, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરને, વિવાદિત ચીફ ફાયર ઓફિસર પાટીલ કે જેને એવું કહે છે કે બોગસ ડિગ્રીથી આગળ એને પ્રવેશ લીધો છે, અહીં આગળ બોગસ ડિગ્રીથી એ નોકરીમાં આવ્યા છે, કોની ભલામણથી આવ્યા હતા, શું આવ્યા હતા, અમે એનો જે તે સમયે પણ વિરોધ કર્યો હતો, એને સસ્પેન્ડ કર્યા, ડેપ્યુટી ફાયર ઓફિસરને સસ્પેન્ડ કર્યા, સાથે સાથે આરોગ્ય અમલદારને સસ્પેન્ડ કર્યા।
તો અમારી માંગણી એ જ હતી કે આ સૌથી મોટા ભ્રષ્ટાચારીઓ વડોદરા શહેરના નાગરિકો જ્યારે રૂપિયા ટેક્સ ભરે છે ત્યારે આ લોકો પગાર લે છે અને આ નાગરિકોના વેરાનો જ્યારે દુરુપયોગ થતો હોય ત્યારે આવા ભ્રષ્ટાચારીઓને છોડવા જોઈએ નહીં. આ લોકોએ ભ્રષ્ટાચાર કર્યું તો સ્ટેન્ડિંગ કમિટીમાં જ્યારે આ કામ આવ્યું તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડૉક્ટર સાહેબે શું જોયું, કેમ વિરોધ ના કર્યો? સ્ટેન્ડિંગના સભ્યોએ કેમ વિરોધ ના કર્યો? આટલું મોંઘું 250 રૂપિયાની વસ્તુ 3,500-3,000માં. એટલે એ લોકો પણ સાથે ભાગીદાર હોય એવું અમને લાગી રહ્યું છે. એમને પણ નૈતિકતાના ધોરણે રાજીનામા આપી દેવા જોઈએ એવી અમારી માંગણી છે. આ રીતનો ભ્રષ્ટાચાર જે થઈ રહ્યો છે કમિશનર સાહેબ તમામ પર લાલાક કરે એવી અમારી માંગણી છે. સાથે સાથે જે સ્મશાનો આઉટસોર્સિંગથી કોન્ટ્રાક્ટરોને આપી દીધા 31 સ્મશાનો, આજે 1.5 મહિનો થયો, સ્મશાનોની એની એ જ હાલત છે. સ્મશાનોમાં કોઈ પણ સુધારો થયો નથી. કોન્ટ્રાક્ટર હજી પૂળા નથી ટાઈમે આપી શકતા, છાણા નથી આપી શકતા, ગંદકીનો ભરમાર છે. છાણીનું સ્મશાન જ્યારે જે ટ્રસ્ટ ચલાવતું હતું એ ટ્રસ્ટને પાછું મળવું જોઈએ એવી અમારી માંગણી છે. સાથે નિઝામપુરા સ્મશાન એ પણ જે લોકો ચલાવતા તેને પાછું મળવું જોઈએ. કારણ કે સ્મશાન બાબતે પણ જો 7,000 રૂપિયા 7,500 રૂપિયા કોન્ટ્રાક્ટર લઈ જવાનો હોય એક ડેડ બોડીના, તો એ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર જ થઈ રહ્યો છે એવું અમને લાગી રહ્યું છે. એટલે આ પણ ફેર વિચારણા કરી અને કમિશનર સાહેબ આ સ્મશાનોમાં કાં તો સારી સુવિધાઓ આપો કાં તો પછી આ જે ટ્રસ્ટ ચલાવતા એને પાછું આપી દો એવી અમારી માંગણી છે. સભામાં હજુ મારી સ્પીચનો તો વારો આવ્યો નથી, પણ પોઈન્ટ ઓફ ઇન્ફોર્મેશનમાં મેં રજૂઆતો કરી છે. એક તો વડોદરા શહેરના 2010 પછી બનેલા તમામ આવાસ યોજના આજે ખખડધજ હાલતમાં પોપડા ખરે છે, તિરાડો પડી ગઈ છે, લોકો પંખાની જગ્યાએ ડોલ બાંધીને રહી છે, લોકો વાયર છૂટા હોય MGVCLના એના ભયના ઓઠા હેઠળ જીવે છે. આ તમામ પાપ એ સત્તાધારી પક્ષ 2010 પછીથી બનેલા એમના શાસનના મકાનો છે. સ્મશાનની બાબતમાં મેં રજૂઆત કરી છે કે ડેપ્યુટી કમિશનરે ગઈકાલે પરિપત્ર જારી કર્યો કે સિવિલનું કામ હશે તો વોર્ડ ઓફિસ જોશે, સેનેટરી વિભાગનું કામ એ સેનેટરી સફાઈનું ને એ બધું જોશે, હેલ્થ ઓફિસરોએ સ્મશાનમાં ચોખ્ખાઈ છે કે નહીં આ બધી જોવા માટેની એમણે નિમણૂક કરી. મેં કમિશનરશ્રીને પૂછ્યું છે કે ચેરમેનશ્રીને હું પૂછવા માગું છું કે આ સ્મશાનનું કામ તમે બારોબાર આપ્યું છે અને જો તમે એની ઉપર અધિકારીઓ નિમતા હોય, એની ઉપર સ્વીપરો નિમતા હોય, બધાને નિમતા હોય તો એક બોડીએ 7,500 રૂપિયા આપવાના કે કેમ એની સ્પષ્ટતા કરો. કારણ કે સ્પષ્ટતા તો કરવી જ હોય ને. તમામ કામ કોર્પોરેશન કરે અને અગ્નિદાહ આપવામાં 7,500 રૂપિયા એ નાગરિકોના ટેક્સના રૂપિયા છે, કોઈની માલિકીના નથી એ રૂપિયા. બીજી બાબત અમારી એવી હતી, અમારા વિસ્તારનું પણ રેન્ટેડ હાઉસ છે, એ આજે ભૂત બંગલા જેવું છે. અતિ ગંભીર બનાવ બને તો એની સંપૂર્ણ જવાબદારી એ સત્તા પક્ષની એટલા માટે રહે કે અમે વારંવાર ટકોર કરી છે, લેખિત મૌખિક, અને કમિશનરશ્રીને મેં 9 જુલાઈએ મોકલ્યું છે, ફોટા સાથે વિગત લખીને મોકલ્યું છે. આજ દિન સુધી એમણે શું એક્શન લીધી એ બાબતની અમારી રજૂઆત હતી. આ રજૂઆતમાં મેં આ લોકોને કીધું છે કે તમે સ્મશાનનું કામ બારોબાર લઈ ગયા, કેમ કે તમને ખબર છે કે આ 7,70 ભારે પડશે, એટલે તમે સ્મશાનનું કામ બારોબાર લઈ ગયા છો. અને તમે આ જે બીજા કામ અત્યારે કર્યા સિસોટીના અને ફાયરના અને આ બધા એ બધા જ કામ તમે બારોબાર લઈ ગયા, તો તમે અડધી રાતે કોથળો અહીંયા કેમ મંગાયો? ચેરમેને તપાસ કરવા આ કોથળો મંગાયો કે ભાઈ એમાં સિસોટી કેવી છે, સોનાની છે ચાંદીની છે કે સોને મળેલી છે, આ બધું જોવા માટે એમણે મોકલાયો. તો સહી કરતાં પહેલાં એમણે નહોતું જોયું કે આ 20 રૂપિયાની સિસોટી 3500માં અમે કેવી રીતે લઈએ છીએ. એટલે મેં કીધું છે સભામાં કે કોઈ પણ કામ હોય જે સહી કરે તે જવાબદાર હોય, અને સ્ટેન્ડિંગ કમિટીએ સહી કરી છે, આખી સ્ટેન્ડિંગ કમિટી બરખાસ્ત કરવાની મેં માગણી કરી છે. આજની સભા વડોદરા શહેરના કાઉન્સિલરશ્રીઓ અને બધા જ અહીંયા ભેગા મળીને આજની સભામાં વડોદરા શહેરના વિકાસના કામો માટે ચર્ચા કરી હતી. જેમાં મુખ્યત્વે 3 કામો હતા, જેમાં વિવિધ 24 પ્લોટોમાં પાર્કિંગ માટે નક્કી કરવાનું હતું, તે વધુ મતે પાસ કરવામાં આવ્યું. બીજું કામ સસ્ટેનેબિલિટી સિટી બસ સર્વિસ પ્રોજેક્ટ વિષય પર કેપેસિટી બિલ્ડિંગનું સેમિનાર 22/9/95 અને 22/9/25 અને 23/9/25 પેરિસ ખાતે છે, તેમાં કમિશનરશ્રીને જવાની મંજૂરી આપવામાં આવે છે. જ્યારે ત્રીજું કામ એ ફાયર બ્રિગેડની ખરીદીમાં સંદર્ભે જે પ્રાથમિક તપાસના આધારે ડૉક્ટર દેવેશ અને મનોજ પાટીલને સસ્પેન્ડ કર્યા છે
તેને બહાલી આપવાના કામને મંજૂરી આપવામાં આવી છે. નેક્સ્ટ મંથમાં મળશે. આગામી કલાલી ખાતે બીએસયુપીના મકાન છે. જય સંતોષી નગર છે, સર્વોદય નગર છે, શિવાજીપુરી છે. એમાં જે જય સંતોષી નગર છે અને બીજા બધા મકાનોમાં ત્યાં બહારના તત્વો જે મકાન બંધ પડી ગયું હોય કે કદાચ જે મકાનમાં ઘણા એવા મકાનો છે કે જે કદાચ ન લાગ્યા હોય, પડી રહ્યા હોય, એવા ઘણા મકાનો છે. તો ત્યાં અસામાજિક તત્વોનો એક અડ્ડો છે. એ લોકો આવા મકાનો ભાડે આપે છે. એટલે મેં આજે અધિકારીશ્રીને કહ્યું છે કે આવા મકાનોની ચકાસણી કરો અને બીએસયુપીના અધિકારીઓને કહો કે ભાઈ કોનું મકાન છે, કોના નામે એલોટ થયું છે, કોણ રહે છે, કોણ ભાડું ઉઘરાવે છે, આટલી તપાસ કરવાની આજે મેં અહીંયા સભામાં માંગ કરી છે. બીજો એક વિષય એવો છે કે ત્યાં એક અપૂરતું બિલ્ડિંગ છે, એટલે 1 કે 2 માળ બનીને પડેલું બિલ્ડિંગ છે. તો ત્યાં હંમેશા અસામાજિક તત્વો ત્યાં જુગાર રમતા હોય છે. ત્યાં બીજી રીતે પણ લોકોને ખૂબ ત્રાસ હોય છે. મારા વિસ્તારના ત્યાંના લોકો, ત્યાંના જ્યાં કમિટી છે, એ આખી કમિટી આવી, એ લોકોએ મને રજૂઆત કરી કે સાહેબ આ બહુ મોટી સમસ્યા છે કે આખો દિવસ ત્યાં લોકો બેસી રહે છે, પત્તા રમે છે, જુગાર રમે છે. એટલે આજે સભાના માધ્યમથી મેં આદરણીય કમિશનરશ્રીનું અને બીજા પદાધિકારીઓનું ધ્યાન દોર્યું છે કે ભાઈ આમાં સખ્તમાં સખ્ત પગલાં લો અને આવી રીતે જો ગેરકાયદેસર રીતે લોકો જો ભાડે મકાનો આપતા હોય તો એવા તત્વોને પકડી અને કડકમાં કડક સજા કરો. સમસ્યા છેલ્લા 6-8 મહિનાથી મારા ધ્યાનમાં આવી છે. અગાઉ પણ તમને કદાચ ખ્યાલ હશે કે અગાઉ પણ આ જ દોઢ વર્ષ પહેલાં પણ રજૂઆત કરી હતી અને આજે ફરી રજૂઆત કરી છે કે ભાઈ આમાં થોડુંક અધિકારીઓને કહો, કમિશનર સાહેબને કહ્યું છે કે થોડાક કડક થાય. કેમ કે બીએસયુપી આવાસ યોજનામાં આમ જોઈએ તો કોઈ અધિકારીશ્રીઓ તરફથી એટલું કોઈ ખાસ ધ્યાન આપવામાં આવતું નથી. આમાં એવું છે કે જ્યારે નરી આંખે દેખાતું હોય કે આ ભરતી ખોટી થઈ છે, આ ખરીદી ખોટી થઈ છે, તો એની ઇન્કવાયરી શું કરવાની? એને ડિસમિસ જ કરાય. સવાલ એટલો છે કે આ લોકો તો બોલે છે કંઈ. પહેલી વાત જ્યારે સભાની અંદર બોલે દેવેશ પટેલ અમારું સાંભળતો નથી ને આમ છે ને તેમ છે, તારે મેં દરખાસ્ત મૂકી તો બધા જતા રહ્યા. અત્યારે એવું કહે છે કે ભાઈ તમે દરખાસ્ત કઈ રીતે મૂકી શકો? એટલે દરખાસ્ત તો અમે જ મૂકીએ ને, તમે તો મૂકવાના નથી. સવાલ એટલો છે કે કોઈ પણ વસ્તુ તમને દેખાતી હોય નરી આંખે એને બોલવાનું નહીં, ખાલી બોલીને હટી જવાનું, પછી એના ફેવરમાં વોટિંગ કરવાનું. આ ધંધો અમે લોકો કરતા નથી. અમે સીધી લડાઈના મૂડમાં છે. અરે જ્યારે દેખાય છે કે ભાઈ આ માણસ અહીંયા નોકરી કરતો હતો અને એ જ સમય ઉપર ગુજરાત યુનિવર્સિટીમાં ભણતો હોય તો 2 જગ્યાએ તો જઈ નહીં શકે. એક વાત, દેવેશ પટેલનો કેસ ચાલતો હતો તો એને ભરતી કઈ રીતે કરી? એટલે ભરતી ખોટી હતી. આ જ રીતે જે સિટી બજારમાં કોઈ સામાન્ય માણસ બી લેવા જાય તો બહુ તો 500 રૂપિયાની મોંઘીથી મોંઘી સિટી આવે, આ 3200 રૂપિયાની કેવી રીતે લીધી? આવી દરેક વસ્તુની અંદર એ ભ્રષ્ટાચાર દેખાઈ આવે છે. જે વસ્તુ નરી આંખે દેખાતી હોય એની અંદર એને મોકો શું કામ આલો છો ભાઈ? મોકો આલો એનો મતલબ શું થયો કે એને 75% પગાર લેવાનો તમે હક આપો છો, એટલે કોર્પોરેશનને આર્થિક રીતે નુકસાન કરો છો તમે. બીજો મુદ્દો અમારો આવ્યો હતો જમીનોનો. કેટલાકની જમીનો સરકારે નિયમ બનાવ્યું કે 40% જમીન લોકોની કાપવાની, તો બીજા બધા અમુક મળતિયાઓની જમીન કેમ તમે 0% કાપી, કેમ 1% કાપી, કેમ 5% કાપી? એ એક મુદ્દો હતો. કેટલીક જમીન તો એવી છે કે 40% કાપ્યા પછી પણ એની અંદર તમે પરમિશન આપી દીધી છે. આવી અનેક બાબતો છે. ઝોન ચેન્જ કરીને લાવે છે, ઝોન ચેન્જ જ ના થઈ શકે. મેં એમને બતાડ્યું તો એ ઝોન ચેન્જ કરી લે અને રોડપતિ માણસ કરોડપતિ થઈ જાય છે. આવી તમામ બાબતોને લઈને હું આ સભામાં બોલ્યો છું. નાની બાબત બી બોલ્યો છું કે ભાઈ ખારકુવાની ગાડીઓ ઝોપડપટ્ટીમાં જઈ શકતી નથી. કિશનવાડી અને અમારા વિસ્તાર જે છે 16 નંબરમાં એની અંદર તમે કચરાનું ડમ્પિંગ કરો છો. કેમ ભાઈ? ગરીબ માણસ નથી શું? ત્યાં સ્લોટર હાઉસ છે એની વાસ મારે છે. તમારે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે એ વિધાઉટ ટ્રીટમેન્ટ કર્યા વગર પાણી છોડો છો. આ તમામ બાબતો ગંદકીની બી અને ભ્રષ્ટાચારની. એક વાત મુદ્દાની મેં એ કીધું કે આજે સોર્સ ઓફ ઇન્કમ કોર્પોરેશનની કંઈ રહી નથી. સરકારની જે ગ્રાન્ટ આવે છે એમાંથી કોર્પોરેશન ચાલે છે. એમને કબૂલ કર્યું કે આપણી કોર્પોરેશન ડેફિસિટમાં છે. બીજો નિયમ મેં એક બતાડ્યો કે સરકારે ગરીબો માટે 63C નો એક કાયદો બનાવ્યો છે, જેમાં આર્થિક પછાત, ઝુગ્ગી ઝોપડપટ્ટી એમના સ્વાસ્થ્ય માટે ખ્યાલ રાખવા માટે બજેટ હેઠળના 10% રૂપિયા ફાળવવાના. અને એ ફાળવતા અમે ગરીબોનું બહુ કામ કર્યું છે.
અલા પણ એમનો હક છે, એ બજેટ તો ખોલો. આ તમામ બાબતોની વાત કરી છે અને કમિશનરે કબૂલ કર્યું કે હા, ગરીબો માટે અમે વ્યવસ્થા કરીશું. એનો મતલબ એ થયો કે જે હું બોલું છું એ સાચું બોલું છું, પણ બહુમતી છે, જોર છે, હોવાપો કરવો, લોકોને નહીં બોલવા દેવું, એ એમની આદત બની ગઈ છે. પણ સવાલ એ છે કે આવવાવાળી પેઢી જે કોર્પોરેશનમાં અમારા પછી બી જે આવશે, એના માટે તમે શું મૂકીને જાઓ છો? કરજો, દેવું મૂકીને જાઓ છો? એ દેવામાં કોર્પોરેશન ચાલશે કઈ રીતે? અમારા વડીલો આ કોર્પોરેશનની અંદર ડિપોઝિટ મૂકીને ગયેલા, અને આ લોકો આખી ડિપોઝિટ તો તોડી નાખી, બીજી બધી સંસ્થાઓ બી આપી દીધી, અને હવે સરકારના ભરોસે આ કોર્પોરેશન ચાલે છે એવું મને લાગે છે. એટલે આ તમામ સભામાં રજૂઆત કરી છે. આજે વડોદરા શહેરમાં ચારે બાજુ ચાલતા ભ્રષ્ટાચાર જે કામોમાં થયા છે, તમામ કામોનો ભ્રષ્ટાચાર ઉજાગર કર્યો છે. પહેલા તો કમિશનર શ્રીનું ધ્યાન દોર્યું છે કે અતાપી આજવાથી લઈને રાયકા, ધોળકા અને વિશ્વામિત્રી સુધી ના સમગ્ર વિસ્તારમાં તમે ક્યાં ને ક્યાં ફરશો તો કોર્પોરેશને કરેલો ભ્રષ્ટાચાર આપને દેખાશે. એમાં 33 LED લઈ લો, રોડ રસ્તા લઈ લો, પાણીની લાઈન, પાણી નાખવાની લાઈન, બધી જ જગ્યાએ નાગરિકો હેરાન પરેશાન તો છે જ. વેરો ભરીને વળતરની વાત બાજુ પર છે. વડોદરા શહેરના નાગરિકો અને ખાસ પૂર્વ વિસ્તારના નાગરિકો આ વેલજી રત્ના સોરઠિયાના કારણે 1200 રૂપિયા પાણી વેરો ભરે છે અને બીજા મહિનાના 1200 રૂપિયા રોજના 2 જગ પ્રમાણે ચૂકવે છે પાણીના જગ. એટલે 2 બાજુ વેરો ભરે છે. પાણી ઓછું આવે, ગંદુ આવે. પૂર્વ વિસ્તારના મોટા ભાગના નાગરિકોને વોર્ડના વિસ્તારમાં જે પાણી આવે છે એ પાણીથી એમના પર ભરોસો નથી. એ ફક્ત વાપરવા પૂરતું યુઝ કરે છે. મોટા ભાગના લોકો પાણીના જગો મંગાવે છે. આ બધી જ બાબતે ધ્યાન દોર્યું છે. સોરઠિયાને આજ દિન સુધી સસ્પેન્ડ નથી, બ્લેકલિસ્ટ નથી કરતા, પણ એક્સટેન્શનો આપવામાં આવે છે. એ જ રીતે 33 LED હોય, એ જ રીતે સ્મશાનો હોય, એ જ રીતે રોડ પર કામગીરી બાદ પડતા ભૂવા હોય. આ તમામ બાબતોમાં ભ્રષ્ટાચાર થયો. અને સૌથી મોટો ભ્રષ્ટાચાર આ વડોદરા શહેરના નાગરિકોની સુખ સુવિધા માટે ટીપી કપાતની અંદર લેવાતી જમીનો, 5000 કરોડથી વધારેની જમીનો આ તંત્ર દ્વારા કપાત ના લેવીને રજા ચિઠ્ઠીઓ આપવામાં આવી. આપણી પાસે નાગરિકોની સુવિધા માટે પ્લોટ્સ જ નથી વધ્યા. રોડ, રસ્તા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, ગાર્ડન હોય, સ્કૂલ હોય, આ તમામ એમ્યુનિટીઝ માટે આપણી પાસે પ્લોટ નથી વધ્યા. એ પ્રમાણેના સરકારી રિપોર્ટ છે, છતાં પણ કોઈ પણ પ્રકારનું એક્શન ના લેવું. એટલે એ બાબતે પણ આજે કમિશનરને ધ્યાન દોર્યું છે અને કહેવું પડ્યું છે કે અગાઉ મેં ધ્યાન દોરવા છતાં પણ કોઈ પણ પ્રકારનો એક્શન ન લેવાના કારણે મારે એસીબીમાં આ બાબતની ફરિયાદ કરવી પડી છે. એસીબીના અધિકારીઓએ મેં તમામ પુરાવા આપ્યા છે અને જે તે સમયના એસીબીના ગુજરાત રાજ્યના વડાને પણ, માન્ય શમશેરસિંહજીને પણ મેં રૂબરૂ પુરાવા આપ્યા અને એમને એક્શન લઈ અને આમાં મારા જવાબને પુરાવા સબમિટ કરી અને સરકારના શહેરી વિકાસને તપાસનો હુકમ કર્યો છે. અને શહેરી વિકાસે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશકુમાર બાબુને પણ પાછલા મહિનાની 23/6/2025 રોજ આમાં યોગ્ય તપાસ કરીને રિપોર્ટ સોંપવાનો પણ હુકમ. પાછલા વર્ષોમાં જેટલી પણ રજૂઆત કરી એ બાબતની અવગણના થઈ. ખરેખર મારા મુદ્દા વડોદરા શહેરના નાગરિકો માટે હતા. વડોદરા શહેરમાં ડોર ટુ ડોર થી લોકો મરી જાય છે, બાળકો મરી જાય. વડોદરા શહેરમાં પૂર આવીને લોકો મરી જાય. વડોદરા શહેરમાં બોટ ઊંધી પડે ને લોકો મરી જાય. આ બધા બાબતે રજૂઆત કરી અને અધિકારીઓ ભ્રષ્ટાચાર કરે, જે અવગણના કરી, ત્યારે જ મારે આગળ એસીબીમાં રજૂઆત કરવી પડી છે. અને આજે નહીં ને કાલે જે બી સત્યતા છે, પુરાવા સાચા છે, એટલે એનો નિકાલ આવશે એવું મને ચોક્કસ માનવું છે. હાયરમાં પણ આપને કહીએ કે 5 આઈટમોના ભાવ સરખા હોય, 3658 રૂપિયા જ હોય. લાઇટર બી એ જ હાથે મળે, સ્પોટ લાઇટ બી એ જ ભાવે મળે,
તો દેખીએ તો ભ્રષ્ટાચાર દેખાય છે અને એ પ્રમાણે જો એમણે એક્શન લીધી છે તો બહુ હું કમિશનરને એટલા માટે જ અભિનંદન આપ્યા છે ખરેખર કે અભિનંદનને પાત્ર છે. એટલે ફાયરના મુદ્દે લીધા બાદ જ મને ક્યાંક એવી આશા છે કે માન્ય કમિશનર શ્રી આનાથી વધારે ગંભીર જ્યાં જગ્યાએ ભ્રષ્ટાચાર થયો છે ત્યાં પણ આ જ પ્રમાણેના પગલાં લે.